નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHKનો ફ્લેટ 1070 સ્ક્વેર ફીટમાં લઈને આવી ગયા છે। એ પણ ફૂલ્લી ફર્નિશ સાથેનો ફ્લેટ રહેવાનો છે। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ્સ આપવાનો છું અને ફ્લેટમાં તમે જે પણ વસ્તુ જોશો એ બધી જ એમની એમ રહેવાની છે। સો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનું છે સામેની સાઈડ સીડી રહેવાની છે અને આ રહેવાનો છે મિત્રો આપણો ફ્લેટ। એક ફ્લોર પર 4 ફ્લેટ અને 2 લિફ્ટ રહેવાની છે। હવે તમે જોઈ શકો છો આ રહેવાનું છે મેઇન એન્ટ્રન્સ। હું તમને આ વિડીયોમાં આખા ફ્લેટનો ટૂર કરાવી દઈશ અને ફ્લેટમાં તમે જે પણ વસ્તુ જોશો એ બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે। રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે। આ રહેશે મિત્રો લિવિંગ એરિયા અને અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। સો મિત્રો, સૌપ્રથમ તો હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાના છે। અટેચમાં વોશરૂમ મળી જવાનું છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ફર્નિચર પણ કરેલું છે। ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ જે પણ વસ્તુ જોશો એ બધી જ આમની આમ જ રહેવાની છે। આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ અને તમને વોશરૂમમાં પણ એક પ્રોપર સ્પેસ મળી જવાની છે અને તમે બેડરૂમની સાઇઝ પણ જોઈ શકો છો। બેડ રાખતા તમને ત્રણેય સાઈડ તમને પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયાથી તમને બાલ્કની વ્યૂ અને સોસાયટીનો વ્યૂ રહેવાનો છે અને આ ટાઈપનો મિત્રો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। ઇલેક્ટ્રિક આઇટમ, ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનો છે। પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો। હવે હું તમને લિવિંગ એરિયાનો વ્યૂ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ ટાઈપનો મિત્રો લિવિંગ એરિયા રહેવાનો છે। સોફાનું અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી પણ કરેલું જોવા મળી જશે અને આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળવાની છે અને લિવિંગ એરિયા અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। સૌપ્રથમ તમે સામેની સાઈડ જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો ટીવી યુનિટ, ટીવી બધું જ આમનું આમ જ રહેવાનું છે। ફ્લેટમાં તમે જે પણ મિત્રો અત્યારે વિડીયોમાં વસ્તુ જોશો એ બધી જ આમની આમ જ રહેવાની છે। હવે મિત્રો, જે પણ લોકોને બાલ્કનીનો શોખ હોય છે તેમના માટે આ ફ્લેટ ખૂબ જ બેસ્ટ રહેવાનો છે। હું તમને બાલ્કની વ્યૂ પણ બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો મિત્રો બાલ્કનીમાં તમને કેટલી સ્પેસ મળવાની છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો। આટલી સ્પેસ તમને મિત્રો બાલ્કનીની અંદર મળવાની છે અને સોસાયટીનો વ્યૂ તમે જોઈ શકો છો। આ ટાઈપનો તમને સોસાયટીનો વ્યૂ જોવા મળી જશે અને ફૂલ ફેમિલી તમે એન્જોય કરી શકો છો બાલ્કની વ્યૂમાં બેસીને અને અટેચની બાલ્કની રહેવાની છે લિવિંગ એરિયાની અને તમે સોફાનું અરેન્જમેન્ટ પણ જોઈ શકો છો। સોફા પણ આમના આમ જ રહેવાના છે। તમને ફ્લેટની સાથે સોફા પણ મળી જવાના છે અને આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જવાની છે। પ્રોપર સ્પેસ રહેવાની છે ટૂંકમાં। ઉપર તમને પીઓપી કરેલું પણ મળી જશે। હવે તમે ડાઇનિંગ ટેબલ પણ જોઈ શકો છો। 6 સિટિંગનું તમને ડાઇનિંગ ટેબલ મળી જવાનું છે। સામેની સાઈડ વોશ બેસિન એરિયા રહેવાનો છે જે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। આ રહેવાનો છે મિત્રો વોશ બેસિન એરિયા। અહીંયા પર તમે જોઈ શકો છો ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે। લાઇટિંગ તમને ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે અને આ રહેવાનું છે મિત્રો કિચન અને કિચનમાં પણ તમે જોઈ શકો છો મોડ્યુલર કિચન રહેવાનું છે અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। કિચનમાં પણ તમે ફ્રીજ, ઓવન એ બધું જ એમનું એમ જ રહેવાનું છે, ફ્લેટની સાથે રહેવાનું છે। સો તમે જોઈ શકો છો ગેસ સ્ટવ પણ તમને સાથે મળી જવાનું છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે। અહીંયા અટેચનો સ્ટોર રૂમ રહેવાનો છે જે પણ તમે જોઈ શકો છો। ત્યાં તમે કિચનની નાની મોટી થોડી ઘણી વસ્તુ સ્ટોર કરી શકો છો અને આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે તે પણ તમે જોઈ શકો છો। ગેસ લાઇન, PGVCL, લાઇટ બિલ બધું જ કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે અને કિચનની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે। સો તમને કિચનનો પ્રોપર વ્યૂ હું તમને બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને કિચન વ્યૂ રહેવાનો છે અને આટલી સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે। હવે મિત્રો સામેની સાઈડ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે। ફર્સ્ટ બેડરૂમ આપણે મેઇન એન્ટ્રન્સમાં જ હતો। આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમ। સેકન્ડ બેડરૂમમાં તમે જોઈ શકો છો સામે વિન્ડો રહેવાની છે, એસી, ફેન, ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને
પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. સામે તમે જોઈ શકો છો વોર્ડરોબ રહેવાનો છે, જ્યાં તમે તમારા કપડાં અને થોડો ઘણો સામાન સ્ટોર કરી શકો છો અથવા ત્યાં રાખી તમે શકો છો વોર્ડરોબમાં. અને આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમનો વ્યૂ. સો તમે જોઈ શકો છો એસી અને આ અહીંયા રહેવાનો છે મિત્રો વિન્ડો રહેવાનો છે, જે વિન્ડો વ્યૂ તમને મેઇન રોડનો જ રહેવાનો છે. અને બેડ રાખતા તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે મિત્રો. ત્રણેય બેડરૂમ, લિવિંગ એરિયા, કિચન બધા જમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. સ્પેસિયસ ફ્લેટ રહેવાનો છે. અને સેકન્ડ બેડરૂમના અટેચમાં પણ મિત્રો તમને એક વોશરૂમ મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો વોશરૂમ આ ટાઈપનું કંઈક વોશરૂમ રહેવાનું છે. અને ગરમ પાણીના ગીઝર પણ તમને બધામાં મળી જવાના છે. ફર્નિચર પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે. અને આ ટાઈપનો પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમનો. હવે મિત્રો આ થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. સો તમે જોઈ શકો છો અહીંયા વોર્ડરોબ રહેવાનું છે, જ્યાં ફર્નિચર ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું તમને જોવા મળી જશે. એસી, ફેન અને બેડ પર તમે જોઈ શકો છો. થર્ડ બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. આ રહેવાનું છે વોશરૂમ. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને આ રહેવાની છે મિત્રો બાલ્કની. બાલ્કનીમાં તમે જોઈ શકો છો બાલ્કની વ્યૂ તમને સામેનો રોડનો જ વ્યૂ તમને રહેવાનો છે. અને સોસાયટીનો વ્યૂ પર તમે જોઈ શકો છો વેલ મેન્ટેન સોસાયટી રહેવાની છે. અને આ રહેવાનો છે મિત્રો થર્ડ બેડરૂમ. સો તમે પ્રોપર વ્યૂ એકવાર હું તમને થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ પણ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે. ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ અને ફ્લેટની અંદર મિત્રો તમે જે પણ વસ્તુ જોયું એઝ ઇટ ઇઝ ફ્લેટની સાથે જ રહેવાની છે. એસી, પંખા, ફ્રીજ એ બધું જ એમનું એમ જ રહેવાનું છે. 3 BHKનો ફ્લેટ રહેવાનો છે. 1070 સ્ક્વેર ફીટનો રહેવાનો છે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક, રાજકોટમાં આપણો આ ફ્લેટ આવેલો છે, બરાબર. હવે આ ફ્લેટ વિશે તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.